સુરતમાં 24 કલાકમાં 23 બાળકોનો જન્મ થયો છે। સુરતથી હાલ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં 24 કલાકમાં 23 બાળકોનો જન્મ થયો છે। હોસ્પિટલનું વાતાવરણ બાળકોના ખિલખિલાટથી ગુંજી ઉઠ્યું છે। 23 બાળકોનો જન્મ થયો છે। એક જ હોસ્પિટલમાં 23 બાળકોનો જન્મ થયો ત્યારે સમગ્ર હોસ્પિટલ બાળકોના ખિલખિલાટથી ગુંજી ઉઠ્યું। સુરત ડાયમંડ એસોસિએશન સંચાલિત આ હોસ્પિટલ છે ત્યારે 24 કલાકમાં 23 બાળકોનો જન્મ થયો છે। માતૃશ્રી રામુબા તેજાણી તથા માતૃશ્રી શાંતાબા વિડિયા હોસ્પિટલમાં હતા ત્યારે 24 કલાકમાં 23 બાળકોનો જન્મ થયો છે। 24 દીકરી અને 9 દીકરાઓનો હોસ્પિટલમાં જન્મ થયો છે ત્યારે બાળકોની કિલકારીઓથી સમગ્ર હોસ્પિટલ ગુંજી ઉઠી। આરટીએસવી ડાયમંડ હોસ્પિટલ ગઈકાલે તારીખ 19/9/2025 રોજ ડાયમંડ હોસ્પિટલમાં ટોટલ 23 ડિલિવરી થઈ હતી અને તેમાંથી 14 દીકરી અને 9 દીકરાનો સમાવેશ થાય છે। આપણે ત્યાં ડાયમંડ હોસ્પિટલમાં નોર્મલ ડિલિવરીનો ચાર્જ 1800 રૂપિયા છે। દીકરી જન્મે તો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી। સિઝેરિયન ચાર્જ 5000 રૂપિયા છે, જેમાં ઓટી, એનેસ્થેટિક અને સર્જન ચાર્જ સમાવેશ થાય છે। એમાં બી જો દીકરીનો જન્મ થાય તો માત્ર 3200 રૂપિયામાં સિઝેરિયન કરવામાં આવે છે અને બીજી દીકરીથી માંડીને પહેલી દીકરી સિવાય બીજી ત્રીજી અલગ દરેક દીકરીને 1 લાખના બોન્ડ આપવામાં આવે છે અને અહીં રોજની ઓપીડી 900 થી 1000 પેશન્ટની રહે છે। મહિનાની 300 થી 350ની ડિલિવરી થાય છે, જેનો ડાયમંડ હોસ્પિટલમાં મોતિયાનું ઓપરેશન તદ્દન ફ્રી થાય છે અને બહુ મોટા પ્રમાણમાં જરૂરિયાતમંદ લોકો આમનો લાભ લઈ રહ્યા છે।